ગુડ ન્યૂઝ કિયારા, તને ડિસ્ચાર્જ મળી ગયું છે. હવે તું તારા ઘરે જઈ શકે છે. હવે તો આની પાસે ઘર જ નથી રહ્યું. ઓહ સોરી કિયારા, હું ભૂલી જ ગયો હતો કે હવે તું જે ઘરમાં રહેતી હતી એ ઘર તારું રહ્યું જ નથી. ઇટ્સ ઓકે ક્રિશ, તું શું કામ સોરી કહે છે? પ્લીઝ તું મારી ચિંતા ના કરીશ. મેં નક્કી કરી લીધું છે કે હું અને બા અમારા જૂના ઘરે જઈને રહીશું. ના, તમારે બધું કરવાની જરૂર નથી. મારા ફ્રેન્ડ્સ છે, એમના ઘણા બધા ફાર્મ હાઉસીસ છે, તો તમારે રહેવાની વ્યવસ્થા તો ક્યાંક ને ક્યાંક થઈ જ જશે. ના ક્રિશ, અમારા કારણે તું કોઈ બીજાને શું કામ તકલીફ આપે છે? અમે અમારું જોઈ લઈશું. પ્લીઝ મને થોડો સમય આપને. લેટ મી ટ્રાય. યારા, મને લાગે છે કે આપણું નાટક કામ કરી રહ્યું છે. આ ક્રિસ આપણને ચાલીમાં રહેવા નહીં જવા દે. મને તો લાગે છે કે આ ક્રિસ છે ને તારા માટે સારામાં સારા બંગલાની વ્યવસ્થા કરી જ આપશે. હવે સાંભળ, હું ડૉક્ટર પાસે જતી આવું અને મારા ઘૂંટણના દુખાવાની દવા લેતી આવું જઈને. મારી વાતની ક્રિશ પર અસર તો થઈ ગઈ છે, અને જ્યાં સુધી હું એને ઓળખું છું ને, મને ખબર છે કે એ હવે શું કરવાનું છે. ચાલ કિયારા, આપણે થોડીક વારમાં નીકળવાનું છે. પણ ક્યાં જઈશું? એ બધું તું મારા પર છોડ ને. તમારા લોકોની રહેવાની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તો થઈ જ જશે. એક્સક્યુઝ મી. કિયારા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને જશે ક્યાં? એક કામ કરું, એને ફોન કરી જોઉં, એના ખબર અંતર પૂછી લઉં. ના, ફોન નથી કરવો. પેલો ક્રિશ હશે ને એની સાથે. માંડ માંડ એક વાર તો બચ્યો છું. પરિવાર એ લોકોના ચક્કરમાં નથી પડવો. કિયારા બહુ એકલી પડી ગઈ હોય એમ લાગે છે. જો આવી પરિસ્થિતિમાં મેં એને સપોર્ટ કર્યો તો ભવિષ્યમાં આરપીની સામે લડવા માટે એ મને ગમે ત્યારે કામ આવી શકે એમ છે. એ કામ કરું, એને મિસ કોલ મારી દઉં તો પેલો ક્રિશ એની સાથે નહીં હોય તો સામે કોલ બેક કરશે. યાર, હેલો. અરે વાહ બેટા, એક જ રિંગમાં ફોન ઉપાડી લીધો. બોલ બેટા, કેમ છે તું? તબિયત ઠીક છે ને તારી? હા, મારી તબિયત સારી છે, અને એટલે જ ડૉક્ટરે મને ડિસ્ચાર્જ આપી દીધું છે. વેરી ગુડ, વેરી ગુડ. અને બેટા, પેલો ક્રિશ ક્યાં છે? એ બહાર ગયો છે. અચ્છા, બહાર ગયો છે. વાત એવી હતી કિયારા કે પાવર ઓફ એટર્ની તો તે પાછી આપી દીધી, પણ હવે તું ક્યાં રહેવા માટે જવાની છે? ખબર નહીં. ના, એટલે તારે રહેવું હોય તો તું અહીંયા આવી શકે છે. આ તારી ફોઈનું જ ઘર છે ને, એટલે બિંદાસ તો અહીંયા આવી શકે છે, એમ કહું છું. મારા એટલા પણ ખરાબ દિવસો નથી આવ્યા કે મારે કોઈ બીજાના ઘરે જઈને રહેવું પડે. આમ પણ મારી સાથે કોઈ હોય કે ના હોય, મારો ક્રિશ તો મારી સાથે જ છે. ધેટ્સ ગ્રેટ બેટા, ધેટ્સ ગ્રેટ. ક્રિશ તારી સાથે છે એ જાણીને આનંદ થયો. ગુડ. હા, ક્રિશે મારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે, એટલે તમે ચિંતા ના કરો, તમે રિલેક્સ ફીલ કરો. અને એવું હશે ને તો હું તમને સામેથી ફોન કરીને મારા ઘરે જમવા માટે પણ બોલાવીશ. હા, વાંધો નહીં બેટા, વાંધો નહીં. સારું કહેવાય. હા, હું તારા ફોનની રાહ જોઈશ. ચોક્કસ. લાગે છે ક્રિશ આવી રહ્યો છે. હું તમને પછી કોલ કરું. હા, ઓકે ઓકે બેટા, ઓલ ધ બેસ્ટ. હા. અને મને ઓલ ધ બેસ્ટ કેમ કહ્યું? બધું ગુમાવીને બેઠી છે, તેમ છતાં પોતાનો અહંકાર છૂટતો નથી. જીવનનો અનુભવ નથી ને, એટલે હવામાં ઉડે છે. ક્યારે જમીન પર પટકાશે ખબર પણ નહીં પડે. ભાભી, આપણે એક કામ કરીએ, જે વસ્તુ લાવવાની છે ને એનું લિસ્ટ બનાવી નાખીએ, એટલે કોઈ પણ વસ્તુ બાકી ના રહી જાય. સારું, ચાલ બનાવી લઈએ. પણ રાધા, તું તૈયાર કેમ નથી થઈ? આ લિસ્ટ બની જાય એટલે જવો જ છું. બોલો.
જુઓ ભાભી, બધી જ વસ્તુ લિસ્ટમાં લખી નાખી છે. પણ આ મમ્મીજી હજી સુધી કેમ ના આવ્યા? તમને શું થયું? ત્યાં જો મમ્મી, યુ આર લુકિંગ ગોર્જિયસ ટુડે. ઓસમ. શું લાગો છો? થેન્ક યુ. ચાલો તો હવે આપણે નીકળીએ. એક મિનિટ મમ્મીજી. અરે રાધા, આ શું કરે છે? આજે તમે ખૂબ જ સુંદર લાગો છો. તમને કોઈની નજર ના લાગે એટલે કાજળનો ટીકો લગાવ્યો. સોરી, તમારી પરમિશન ના લેતી. મમ્મીજી બધું પાણી બદલી નાખ્યું છે, ફ્રેશ પાણી છે. તો ઠીક છે. શૌર્ય, હર્ષ, તમે પોતાનો સામાન રૂમમાં મૂકી દીધો છે ને? હા મમ્મી. હા મમ્મી. રાધા, શું થયું છે? અને ક્રિશ સાથે કઈ વાત થઈ? હા મમ્મીજી, કિયારાને ડિસ્ચાર્જ મળી ગયો છે એટલે એ થોડી વારમાં આવી જશે. ધેટ્સ ગુડ. જા હવે તું પણ જઈને જલ્દી તૈયાર થઈ જા. ક્રિશ આવતો જ હશે. હા, આજે હું મારા હાથે જમવાનું બનાવીશ અને ભગવાનને થાળ ધરાવીશ. ઘણા સમય પછી આપણે આપણા ઘરમાં જમીશું. અને નીલા, શાકભાજી ને બધું જે પણ સામાન જોઈએ એ તું મંગાવી લેજે. હા મમ્મીજી. ભાભી, મમ્મીજીના અવાજમાં કોન્ફિડન્સ જોયો? અરે હોય જ ને, એમને વર્ષોની મહેનતથી ઊભું કરેલું સામ્રાજ્ય એમને પાછું મળ્યું છે. હું પણ ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે મારા મમ્મીજી હંમેશા ખુશ રહે. હા, જો મમ્મીજી ખુશ રહેશે ને તો આપણો આખો પરિવાર ખુશ રહેશે. અરે તું જા, ફટાફટ તૈયાર થઈને આવ, આપણે શોપિંગ કરીને આવીએ. હા, 10 મિનિટમાં આવી. આમાં મિસ્ત્રીને ગમતી સાડી ક્યાં છે? યસ, આ મારા મિસ્ત્રીની ફેવરેટ સાડી છે. આજે મારો મિસ્ત્રી એની રાધાને એને જેમ ગમે છે એમ જોશે.
ક્રિશ જલ્દી આવજે. તારી રાધા તારી રાહ જોઈ રહી છે. કિયારાના આટલા પ્રયત્નો પછી પણ મમ્મીજીને એમનું ઘર મળી જ ગયું છે. એમ જ હવે મારો ક્રિશ પણ મને મળી જ જશે. હવે આપણે આપણું આ ઘર અને બિઝનેસને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું છે. મને મારા દીકરાઓ અને વહુઓ પર પૂરો વિશ્વાસ છે કે આપણે આપણો આ ગોલ અચીવ કરીશું જ. શૌર્ય, મારી ગાડી ક્યાં છે? મમ્મી આપણે આવ્યા ત્યારે તો નહોતી. હું અંદર આવી શકું છું? અરે આવું કેમ પૂછે છે? આ તારું જ ઘર છે અને અમે તારી જ રાહ જોઈ રહ્યા છે. આવ. ક્રિશ કિયારાને અહીંયા શું કામ લઈને આવ્યો છે? હે ભગવાન, કોઈ મોટો પ્રોબ્લેમ ના થાય તો સારું. તો ત્યાં કેમ ઊભી છે? અહીંયા આવ. હવે આનો આ ઘર પર કોઈ હક નથી. હું એને હમણાં જ ઘરમાંથી બહાર કાઢી મૂકું છું. ક્રિશ, મેં તને આવવા માટે કહ્યું હતું. તું આને અહીંયા મારા ઘરમાં કેમ લાવ્યો છે? એને કહી દે કે મારી નજરથી દૂર થઈ જાય, નહીં તો બહુ મોટો અનર્થ થઈ જશે. એક મિનિટ મમ્મી, પહેલા મારી વાત તો સાંભળી લે. હું તારી એક નહીં 100 વાત સાંભળીશ અને માનીશ પણ. પણ પહેલા આને કહી દે કે આ ઘરમાંથી બહાર જતી રહે. અને જોઉં છું ને તો મારું મગજ ફરે છે. મમ્મી બસ એકવાર મારી વાત તો. ક્રિશ, તને એકવાર કહું છું તો તને સંભળાતું નથી? ક્રિશ પ્લીઝ એકવાર. દાદા એક મિનિટ, અત્યારે વચ્ચે ના બોલીશ. તમારા લોકોએ જે કહેવું હોય ને એ પછી કહેજો, પહેલા મારી વાત સાંભળી લો. અને કહી દે કે જ્યાં સુધી આ નાલાયક છોકરી આ ઘરમાં છે ત્યાં સુધી મારે એની એક પણ વાત નથી સાંભળવી. એને કહી દે કે અહીંયાથી નીકળી જાય. ઠીક છે, જેવી તમારી મરજી. ચાલ ક્યાં. ક્રિશ, ગઈકાલનું ક્રિશનું વર્તન જોઈને મને ટેન્શન થાય છે રશ્મિ. ખબર નહીં કિયારાએ ક્રિશ પર શું જાદુ કર્યો છે કે આપણી વાત સાંભળવા તૈયાર જ નથી થતો. આપણી સાથે કિયારા માટે ઝઘડો કરીને પણ ગયો છે. હજી સુધી એ ઘરે નથી આવ્યો. સવારથી લઈને રાત સુધી એ કિયારાની સાથે જ હતો. હવે તને સમજાય છે મને શાનું ટેન્શન થાય છે? ક્રિશ કિયારા માટે કોઈ પણ સ્ટેન્ડ લઈ શકે છે. હવે તો મને રાધાનું ટેન્શન થાય છે. પ્લીઝ
પ્લીઝ આવું નહીં બોલો. કિયારા કંઈ પણ કરી શકે છે. બસ એ મારી રાધાને ક્રિશથી અલગ ના કરે. ક્રિશે કિયારાને હોસ્પિટલ લઈ જઈને બહુ મોટી ભૂલ કરી છે. સાચું કહું ને તો આમાં આપણી રાધાનો વાંક છે. એણે ક્રિશને કિયારાની નોકરીએ જતા અટકાવવો જોઈતો હતો, નહીં તો આ બધી પરિસ્થિતિ જ ઊભી ના થઈ હોત. રાધા બિચારી ભોળી છે. એ ફક્ત એના પતિનો સાથ આપવા માંગતી હતી. દરેક જગ્યાએ પતિનો સાથ આપવાનો ન હોય રશ્મિ. જ્યાં પતિ ખોટું કામ કરતો હોય ને ત્યાં એને અટકાવવું એ પત્નીની ફરજ હોય છે. અને રાધાના ભવિષ્યની બહુ ચિંતા થઈ રહી છે. તો ચિંતા નહીં કર રશ્મિ. આ રાજેશ પરીખ હજી જીવે છે અને મારા જીવતે જીવત હું કોઈને મારી દીકરીના જીવન સાથે રમત નહીં રમવા દઉં. મેં ફક્ત કિયારાને અહીંયાથી જવાનું કહ્યું છે, તને નહીં. પણ મમ્મી તું મારી વાત સાંભળવા જ નથી માંગતી તો પછી હું શું કરું? ઠીક છે, તારે જે કહેવું હોય એ તું કહી શકે છે, પણ તારી વાત પત્યા પછી હા છોકરી આ ઘરમાં 1 મિનિટ પણ ના રહેવી જોઈએ. જો મમ્મી, જે થવાનું હતું એ થઈ ગયું. કિયારાએ એની ભૂલનું પ્રાયશ્ચિત કરી લીધું છે. એને તારું ઘર, તારું બિઝનેસ, તારી ગાડી બધું જ એને પાછું આપી દીધું છે. તો પછી હવે ગુસ્સો કરવાનો શું અર્થ? એને તારા પગમાં પડીને તારી માફી પણ માંગી લીધી અને તમે લોકો એને માફ પણ ના કરે. મને તો એ વિચાર આવે છે કે તમે લોકોએ એને કેટલી હદ સુધી ટોર્ચર કરી હશે કે એને પોતાના હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે. એ તો સારું થયું કે ભગવાને મને સમયસર અહીંયા મોકલી દીધું. બાકી કિયારાએ જે પગલું ભર્યું હતું ને એના કારણે તમે બધા આજે પોલીસ કસ્ટડીમાં હોત. એવું કંઈ ના થયું હોત. જો તું ના આવ્યો હોત ને તો અમે લોકો એને હોસ્પિટલ લઈ ગયા હોત. તમે લોકો એને માફ કરવા તો તૈયાર નહોતા. એનું જીવ શું બચાવવાના હતા? હું જ્યારે કિયારાને હોસ્પિટલ લઈ જતો હતો ત્યારે તમારામાંથી કોઈએ પણ માણસાઈ દેખાડી? જો માણસાઈ હોત ને તો તમારામાંથી કોઈ મારી સાથે હોસ્પિટલ આવ્યું હોત. આના પરથી ખબર પડે છે કે તમારા મનમાં કિયારા માટે કેટલી નફરત ભરેલી છે. તમારા બધાના વર્તન પરથી તો એવું જ લાગે છે કે કિયારા જીવે કે મરે તમને કોઈ ફરક નથી પડતો. બસ ક્રિશ, આ વાતનો હવે કોઈ અર્થ નથી. તું આ છોકરીને આ મારા ઘરમાં કેમ લાવ્યો છે બસ એ કે. ક્રિશ, મમ્મીજીના સવાલનો જવાબ આપ. તું કિયારાને અહીંયા શા માટે લઈને આવ્યો છે? કિયારા આજથી આપણી સાથે આ જ ઘરમાં રહેશે. આટલું બધું થયું તેમ છતાં અહંકાર ઓછો થતો નથી આ છોકરીનો. જ્યારે આપણને એમ લાગે કે સિચ્યુએશન આપણી ફેવરમાં નથી ત્યારે એવી સિચ્યુએશનમાં જે મળે એ લઈને સાઈડમાં બેસી જવું જોઈએ શાંતિથી, પણ નહીં જે મેં કર્યું હતું. મને ખબર હતી કે હું આરપીની સામે લડી શકું એમ નથી. જો હું આરપીની સામે પડ્યો તો એ મને અને મારી ફેમિલીને હેરાન કરશે. એટલે આરપીથી હું એટલો બધો દૂર જતો રહ્યો કે મારો વિચાર પણ એના સુધી પહોંચી ના શકે. પણ કિયારાનું એવું નથી. અત્યાર સુધી ઉર્મિલા નાણાવટીની પ્રોપર્ટીની માલકીન બનીને રહી છે ને એટલે અહંકાર અને ઘમંડ હજુ સુધી ગયો નથી. હવે પેલો ક્રિશ એની સાથે હશે એટલે મારાથી ફોન થાય નહીં. એટલે એનો ફોન આવવાની રાહ જોવા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ખબર નથી પડતી શું કરવાનું. ક્રિશ, તું આ શું બોલી રહ્યો છે? તને ભાન છે? રાધા, મેં કહ્યું ને કિયારા હવે આપણી સાથે આ જ ઘરમાં રહેશે. કિયારાને આ ઘરમાં રહેવાનો હવે કોઈ હક નથી. કેમ નથી મમ્મી? હક છે. મને લાગે છે ભાઈનું મગજ ઠેકાણે નથી. મગજ તો તારું ઠેકાણે નહોતું. જ્યારે તે કિયારાના ગળામાં એને પૂછ્યા વગર એની મરજી વિરુદ્ધ તે મંગળસૂત્ર પહેરાવ્યું હતું ત્યારે તારું મગજ ક્યાં હતું? બોલ ને. હવે ચૂપ કેમ છે? બોલ. હું તારી જેમ આવેશમાં આવીને આગળ પાછળનું વિચાર્યા વગર ડિસિઝન નથી લેતો.
અને આજે કિયારાને હું એટલે જ લઈને આવ્યો છું અને એ જ વિચારીને લઈને આવ્યો છું કે કોઈ કંઈ પણ કહે, કિયારા આ ઘરમાં જ રહેશે. એમ તો એ કયા હકથી રહેશે એ તો કે? શૌર્યની પત્નીના હકથી, તારી પુત્રવધુના હકથી અને નાનાવટી પરિવારની વહુના હકથી કિયારા અહીં જ રહેશે.